જય શ્રી કૃષ્ણ મિત્રો। એવું કહેવાય છે કે જો આપણે આપણું પરિણામ બદલવું હોય તો સૌથી પહેલા આપણે આપણા કામ કરવાના રીતોને બદલવી પડે। જો આપણે એક જ પ્રમાણે કામ કરતા રહીએ તો આપણા પરિણામો પણ એ જ પ્રમાણે મળતા રહે। હું છું પ્રોફેસર પુનિત પટેલ ને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। આજે હું તમારી સાથે જે પુસ્તકની વાત કરવાનો છું તે આપણે સંપત્તિમાં કેવી રીતે વધારો કરી શકીએ તેના પર બર્ગ હેજ દ્વારા લખવામાં આવેલું ખૂબ જ સુંદર પુસ્તક કોપીકેટ માર્કેટિંગ 101। આ પુસ્તક 115 પાનાની આસપાસ 7 પ્રકરણમાં લેખકે ખૂબ જ સુંદર રીતે એ સમજાવે છે કે આપણે કેવી રીતે બીજા લોકોની નકલ કરીને સંપત્તિમાં વધારો કરી શકીએ એમ છે। જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તક ખૂબ જ સરળ અંગ્રેજી આવૃત્તિમાં મળે છે। પુસ્તક 1 થી 2 દિવસમાં વાંચી શકાય તેવું પુસ્તક છે અને ખૂબ જ સરળ રીતે આપણે કેવી રીતે આપણે પૈસા એટલે કે સંપત્તિ વધારવાના રસ્તાની નકલ કરી શકીએ અને તે કરીને આપણે કેવી રીતે સંપત્તિમાં વધારો કરી શકીએ તેની લેખક ખૂબ જ સુંદર રીતે વાત કરે છે। તો જો આ પુસ્તકની વિગતવાર રીતે વાત કરું તો પુસ્તકનું પહેલું પ્રકરણ છે કે આપણે એ નકલની દુનિયામાં જીવીએ છીએ। લેખક અહીંયા ખૂબ જ સુંદર રીતે એવું કહે છે કે જો આપણે આપણું જીવન વ્યતીત કરવું હોય તો આપણે આપણી જે પણ આવકના સ્ત્રોત છે તેનાથી આપણું જીવન નીકળી શકે એમ છે, પરંતુ આપણે ક્યારેય ધનવાન ન બની શકીએ। એટલે ધનવાન બનવા માટે આપણે સૌથી પહેલાં અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરવો પડે। જે બીજું પ્રકરણ છે તે છે કે સૌથી સાચી સંપત્તિ કઈ છે। તો લેખક આ વાતને સમર્થન આપતા એવું કહે છે કે આપણી પાસે એટલા પ્રમાણમાં પૈસા અને એટલા પ્રમાણમાં સમય હોવો જોઈએ કે જેથી કરીને આપણે જે પણ વસ્તુ ઈચ્છીએ તે આપણે કરી શકીએ। લેખક આ બીજા પ્રકરણમાં સમયને પણ એક સંપત્તિની સ્વરૂપે બતાવે છે। લેખક એવું કહે છે કે જેમની પાસે સમય છે અને એ સમયનો જે લોકો સદુપયોગ કરે છે તે પણ લોકો ધનવાન છે। લેખક અહીંયા ખૂબ જ સુંદર રીતે તે સમજાવે છે કે જે લોકો સમયને માન આપે છે તે સમય તે વ્યક્તિને સમય આવતા પણ માન આપે છે। ત્યારબાદ 3 પ્રકરણમાં લેખક અલગ અલગ પ્રકારના 3 ગ્રોથની વાત કરે છે, જેમાંનો પહેલો ગ્રોથ છે તે છે લિનિયર ગ્રોથ, કે આપણે જે પણ કામ કરતા રહીએ છીએ તો આપણા પરિણામ એક સરખા જ આવે છે। ત્યારબાદના ચોથા પ્રકરણમાં લેખક લિવરેજ ગ્રોથની વાત કરે છે। લેખક અહીંયા ઓછું કામ કરીને કેવી રીતે આપણે વધારે પ્રમાણમાં પૈસા કમાવી શકીએ તેની ખૂબ જ સુંદર રીતે વાત ચોથા પ્રકરણમાં કરે છે। અને 5મા પ્રકરણમાં લેખક એક્સપોનેન્શિયલ ગ્રોથની વાત કરે છે। લેખક એવું કહે છે કે જો આપણે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટનો ઉપયોગ કરીએ તો આપણો ગ્રોથ એક્સપોનેન્શિયલી વધી શકે એમ છે અને સંપત્તિમાં પણ તે વધારો કરી શકે એમ છે। ત્યારબાદ જો છઠ્ઠા પ્રકરણની વાત કરીએ તો લેખક અહીંયા છઠ્ઠા પ્રકરણમાં સિનર્જીની વાત કરે છે। લેખક એવું કહે છે કે 2 અલગ અલગ પ્રકારના યુક્તિઓને જો આપણે ભેગી કરીએ તો આપણે તેની મદદથી પણ સારી રીતે સંપત્તિમાં વધારો કરી શકીએ એમ છે। અને જે 7મું પ્રકરણ છે તે પ્રકરણમાં લેખક નેટવર્ક માર્કેટિંગની મહાનતા સમજાવે છે। લેખક અહીંયા એવું કહે છે કે જો આપણે નેટવર્ક માર્કેટિંગનો પણ જો સારી રીતે ઉપયોગ કરી શકીએ તો તેમાંથી પણ આપણે સારી રીતે સંપત્તિનો વધારો કરી શકીએ એમ છે। લેખક એવું કહે છે કે જે વસ્તુની તમને ખબર છે તે તમે બીજા વધારેમાં વધારે લોકો સુધી પહોંચતી કરો અને તે વધારેમાં વધારે લોકો બીજા વધારે લોકો સુધી પહોંચતી કરશે અને આ રીતે ધીરે ધીરે કરીને નેટવર્ક માર્કેટિંગથી પણ આપણે સંપત્તિની સાથે સાથે લોકોની સારી સગવડમાં વધારો કરી શકીએ એમ છે। આ એ 7 પ્રકરણ છે કે જેમાં લેખક કોપીકેટ માર્કેટિંગની વાત કરે છે। એટલે જો હું મારું અંગત મંતવ્ય આપું તો તમારે આ પુસ્તક ચોક્કસ વસાવવું જોઈએ અને વાંચવું જોઈએ, કેમ કે આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે આ પુસ્તક વાંચવાથી આપણને તે ખબર પડે છે કે કેવી રીતે આપણે ધીરે ધીરે કરીને આપણા ગ્રોથમાં વધારો કરી શકીએ એમ છીએ। અને હું અંતમાં કહું છું તેમ સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે। હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।